આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ ફોન છે બોટાદથી વિજય ભીમજીભાઈ મિસ્ત્રી. હરસોડા અટક છે એની. તેઓ સર્વિસ કરે છે. વિજયભાઈના પપ્પાનો ફોન હતો, ભીમજીભાઈ મિસ્ત્રીનો. તેઓ કહે છે કે અમારા સમાજમાં મળે તો વધુ સારું, નહીતર બીજા સમાજની સારી સંસ્કારી દીકરી હશે તો એમના દીકરાના લગ્ન કરવા ઈચ્છે છે. તો સાંભળો ભીમજીભાઈ મિસ્ત્રીનું આ કોલ રેકોર્ડિંગ. હલો, કોણ બોલે છે? બોટાદ થી બોલો, ભીમજીભાઈ મિસ્ત્રી કઈ. બોટાદ થી ભીમજીભાઈ મિસ્ત્રી? હા જી બોલો સાહેબ. આપણે છોકરાને કઈક જીવન સંગીની એમાં કઈક કામ કરો છો એવું? હાજી હાજી, આપણી ચેનલ છે જીવન સંગીની એજ. જીવન સંગીની એ. હાજી. હવે એમાં અમે છે ને આપણે જે વાતચીત કરીએ એનું કોલ રેકોર્ડિંગ કરીએ અને ઈ રેકોર્ડિંગ અમે વાયરલ કરીએ છીએ. બરાબર. હા, એ રીતનું છે. બરાબર છે. હવે એમાં શું છે, મારે કાબલાનું કરવાનું છે ને, એટલે કામ કર્યું તો લગન બગન છોકરી હશે 4 વર્ષની, પણ ઝેરખું ન આવ્યું એટલે પછી તોડાઈ નહીં. છોકરી બાય ને કઈ લફડું ગામમાં હતું એટલે પછી અમને હરખું ન તોડાઈ નહીં. બરાબર. તમારું નામ શું છે? મારું નામ ભીમજીભાઈ નાનજીભાઈ મિસ્ત્રી. ભીમજીભાઈ નાનજીભાઈ મિસ્ત્રી? હા, મારો બાબલો. બરાબર. શું નામ છે ભાઈનું? એનું નામ છે વિજય કુમાર. વિજય ભીમજીભાઈ. વિજય ભીમજીભાઈ મિસ્ત્રી. હા હા. આમ અટક કેવી આવે તમારી, કે મિસ્ત્રી જ આવે? અટક આવે હરસોરા અટક આવે. હરસોરા અટક. હા, હરસોરા. બરાબર છે, બરાબર છે. ભાઈની ઉંમર કેવડી છે? એની ઉંમર 40 વર્ષની આસપાસ છે. 40 વર્ષના છે. અને લગ્ન થયા હતા પેલા? હા, લગ્ન કર્યા. છોકરી છે 4 વર્ષની. 4 વર્ષમાં દીકરી છે? દીકરી છે. દીકરી ભાઈ પાસે છે. બરાબર છે. અને છૂટા થઈ ગયા હતા કે કઈ રીતે છૂટાછેડા લીધા? શું પ્રોબ્લેમ શું? છૂટાછેડા લઈ લીધા. એલા લોકો છોકરી ગામમાં થાન કર્યું હતું ને તે લફડું હતું. છોકરી ગામમાં હરખું આવતું નહોતું એટલે પછી એ લોકો સામેથી છૂટાછેડા આપી દીધા છે. બરાબર છે, બરાબર છે. ભાઈ ભણેલા કેટલું છે? એ આપણે એમએ બીએડ કરેલું છે. અત્યારે બોટાદ જિલ્લા પંચાયતમાં નોકરી કરે. એમ? સરકારી નોકરી છે? સરકારી એટલે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય છે ને? હા, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ. હા, બરોબર છે. અને તમારું ગામનું નામ કેવું કીધું? આમ અત્યારે એ બોટાદ જ રહેશે. છોકરા બધા આમ જૂનું અમારું ગામ વિછેની બાજુમાં જનડા, બાવળિયા સાહેબ જ્યાં રહે ને આપણે. વિછેની બાજુમાં કયું ગામ કીધું? જલડા. જલડા? હા, જલડા. કુંવરજી બાવળિયા તમે ઓળખતા હો? હાજી. એના ગામમાં એ જ અમારું ગામ. એનું જૂનું. એમ? હા, બરોબર છે. એમ. સરસ. ફેમિલીમાં ભાઈના? ફેમિલીમાં બસ અમે 2 માણસ અને દીકરી ને અમે 4 જણા અત્યારે. બરાબર છે. તમારે કેટલા દીકરા? તમારે એક જ બાબલો છે મારે. મોટો કે નાનો કે એક જ બાબલો. ને અત્યારે બોટાદ ઘરના મકાન છે ત્યાં જ. દીકરી બેન તમારે? દીકરી એક નથી, એક જ છોકરો જ છે. બરાબર છે. એક દીકરો જ છે? બરાબર. હા, એક જ છે. અને ભાઈ ને એક દીકરી? હા, એને દીકરી. બરાબર છે. મકાનમાં શું સગવડતા? મકાનમાં બોટાદ મકાન ઘરના છે આપણે. બરાબર છે. અને અહીંયા ગામડે 2 ઠેકાણા મકાન છે. ગામડે 2 ઠેકાણા મકાન? હા, ત્યાં 2 દુકાન છે અલગ અને કામ કરવાનું રહેણાંક અલગ અલગ. શેનું કામ કરતા દુકાનમાં? હું કરું છું એલ્યુમિનિયમ સેક્શન નું અને બારી લાકડાનું ફર્નિચર નું. એમ, લાકડાનું અને એલ્યુમિનિયમ સેક્શન નું પણ કરો છો? એલ્યુમિનિયમ સેક્શન નું. હા, 2. અને ભાઈને એને નોકરી? સરસ. બોટાદ. બરોબર છે. હવે તમારે વધારે પડતું કઈ જ્ઞાતિમાં ગણતરી છે? તમારી જ્ઞાતિમાં ગણતરી છે કે કોઈ બીજી કાસ્ટ હોય તો ચાલે? અમારી જ્ઞાતિમાં હોય તો વધારે સારું રહે. હું શકું તો વિરોધ ઓછો થાય એમ કે અમારી જ્ઞાતિ હોય તો. ના, સાચી વાત છે. ભલે છતાંય આપણે એ પ્રયાસ કર્યો કે ઇનકેસ કદાચ તમારી જ્ઞાતિમાં ન હોય તો પછી બીજી જ્ઞાતિ વાળા ઇન્ટરેસ્ટ લે ખરો? હા, હાલે. એમાં શું થાય કે પછી આપણે ટૂંકમાં શું જોઈએ કે આપણે જાય ને એવું હોય એટલે હાલે. બાકી તો કેટલા એમને ભટકાય છે કે આટલે આમ દે ને એમાં. ના, બહારનું ન કરાય. જેમ બને આપણું જે આપણા જે હોય ને એમાં થાય તો એ વાંધો ન આવે, એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. પણ બહારના લોકો તો શું છે કે અત્યારે બહુ સ્કીમ આલે છે પૈસા પડવા માટેની. તમારી પાસે પૈસા લઈ લઈએ, થોડોક ટાઈમ બહાર રહીએ, પછી ઘર સાફ કરીને વહી જાય. સમજ્યા તમે? હા, એવું થાય. એટલે ઘણા કેસ અમે ના, બરોબર છે. એટલે આપણા હોય, ભલે બીજી જ્ઞાતિ હોય, સારી જ્ઞાતિ હોય, સારી
સંસ્કારી દીકરી હોય તો આપણે સંસ્કારી દીકરી હોય તો આપણે ગમે એમાં કરવું છે તારે એ વાંધો નથી. બરાબર છે, બરાબર છે. હા એમાં તો એવું. ના કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, બરાબર છે, યુટ્યુબ ઉપર, અને તમારો નંબર નાખશું. આ જે નંબર તમારો આવ્યો એ જ નાખવાનો છે? હા એ મારો નંબર છે, બાબલાનો અલગ. એટલે માનો કે આપણે નંબર નાખવો હોય તો તમારો નાખવું કે ભાઈનો નાખવું? મારો નાખો તો હાલે ને એને નાખો તો પછી હું એને પૂછીને એને બાયોડેટા તમારા નખાઈ દઈશ. હા તો શું છે કે આ નંબર હોય તો તમારી હારે જ વાત થાય ને, કદાચ કોઈ સીધી તમારી હારે જ વાત થાય. હા હા મારી હારે જ વાત થાય. હા વાંધો નહીં, હું નાખી દઉં છું. અને બીજું એમ કહેવા માંગુ છું કે બાયોડેટા અને ફોટો આ તમે મારામાં નાખી દેજો, એટલે હું છે ને ઓડિયો તમારો ચડાવી દઉં. છોકરાનો નાખી દઉં મારો ભાઈનો જેનો સંબંધ કરવાનો છે ને હા એનો નાખી દઉં ને. એનો બાયોડેટા, ભલે કદાચ બાયોડેટા ન હોય તો કાંઈ વાંધો નહીં, નામ લખીને નાખજો, કાગળિયામાં નામ લખી અને ફોટો પાડીને નાખી દેજો. એટલે મારે શું છે કે નામમાં કઈ ભૂલચૂક ન થાય એટલા માટે. ના એ બાયોડેટા જ કમ્પ્લીટ જ છે એટલે એ હા હા ફોન કરીને તમારું સીધું બધું આવી જશે. ભલે ભલે, હો કાંઈ વાંધો નહીં. હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.